મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. તો આ જેકફ્રૂટ તુચ્છફળ છે કે નહીં? જેકફ્રૂટ છે તે ભક્ષ્ય છે અને આ તુચ્છફળ નથી, તે ધ્યાન રાખવાનું. ખાવાનું વધારે છે આમાં, એ ધ્યાન રાખવાનું. પછી લીંબુ પાણીનું ક્વેશ્ચન હતું કે લીંબુ પાણીને સચિત પાણીમાં બનાવીએ તો 48 મિનિટ્સ પછી ચાલે કે નહીં? તો લીંબુ આપણે જે સચિત પાણી લીધું અને અંદર આપણે લીંબુ જ્યુસ નાખ્યું, તો આટલા પ્રમાણમાં નાખવું જરૂરી છે લીંબુ પાણી, એટલે લીંબુનું જ્યુસ, કે જે કલર હોય ને, કલર અને ટેસ્ટમાં ફરક દેખાવું જોઈએ. આટલા પ્રોપર પ્રમાણમાં નાખેલું હોય તો પછી 48 મિનિટ્સ બાદ તે અચિત થઈ શકે છે, તે ધ્યાન રાખવાનું. તે પાણી એટલે જે પાણી છે સચિત પાણી, તે અચિત બની શકે છે, પણ એનું કલર ને ટેસ્ટ એ ચેન્જ થવું જોઈએ. એટલા પ્રોપર પ્રમાણમાં આ લેમન જ્યુસ નાખેલું હોય તો જ. ખાલી 1-2 ડ્રોપ્સ નાખી દેશું તો કઈ આખો પાણી અચિત નથી બની જવાનું, એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે વોટ અબાઉટ પાઇનેપલ? તો પાઇનેપલ છે તો એ તો ભક્ષ્ય ફ્રૂટ છે, પ્રત્યેક વનસ્પતિકાય છે, તે ધ્યાન રાખવાનું. પછી આ હલીમ સીડ્સ નું ક્વેશ્ચન હતું કે આ શું છે, એટલે કે અસેરિયા. તો આ પણ ભક્ષ્ય સીડ્સ છે, પ્રત્યેક વનસ્પતિકાય છે, તે જાણવાનું. બરાબર. અને બીજું એનું આપણે લાડુ વગેરેમાં આપણે નાખતા હોઈએ છીએ, એટલે ત્યારે શેકીને કે આવું પ્રોસેસ કરીને નાખીએ છીએ, એટલે એ અચિત થઈને પછી એનો વપરાશ થાય છે શેક્યા બાદ. પછી બીજું અહીંયા ક્વેશ્ચન હતું કે ઉકાળેલા પાણીમાં તકમરિયાને ભીંજાવીને રાખીએ તો ચાલે કે નહીં? જો આપણે આવી રીતે આખા આખા તકમરિયા હોય ને, તો એને માત્ર પાણીમાં આપણે ભીંજાવીને રાખશું ને, તો તે ભલે પાણી ઉકાળેલો ભલે છે, પણ તકમરીઓ તો કેવું છે, આખા આખા સચિત સીડ્સ છે ને, તો એ સચિત જ રહેશે પછી, એટલે કઈ ફાયદો થવાનો નથી ઉકાળેલા પાણીમાં પણ નાખશું તો, એ ધ્યાન રાખવાનું. એટલે શું કરવું જોઈએ? પહેલા તો એક રીત છે કે એમને પીસવાનું, પહેલા પીસી નાખવાનું, હાફ 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 હાફ, કે આવા એટલે ભાંગી જાય અને પછી એ અચિત બની જાય સીડ્સ, અને પછી આપણે ઉકાળેલા પાણીમાં ભીંજાવીને રાખીએ તો પછી તે ચાલે, તે સચિત નહીં હોય, એ ધ્યાન રાખવાનું. અથવા તો બીજી રીતે પણ છે કે પાણી જ્યારે ઉકાળીએ તો ત્યારે તકમરિયાને પણ નાખીને પછી એમાં જ ઉકાળીએ તો તે પણ ચાલે, એ ધ્યાન રાખવાનું. પછી આ એક ક્વેશ્ચન હતું કે પપૈયાના લીવ્સ ને ઝાડ ને કાચા પપૈયા એને ભાંગીએ તો તેમાંથી દૂધ ઝરે છે, તો તે શું સાધારણ વનસ્પતિકાય કહેવાય? તો એમાંથી પણ આપણે પહેલા હમણાં એનાથી પહેલા વિશેષ લક્ષણો જોયા ને સાધારણ વનસ્પતિકાયના, કે એમાંથી આંકડાના જે લીવ્સ છે એમાંથી વ્હાઈટ એવું સબસ્ટેન્સ નીકળે છે, તો અને તે એના કારણે, એટલે એ શું છે, સાધારણ વનસ્પતિકાય છે. પણ આ જે છે ને પપૈયાનું જે ટ્રી છે અને આ જે ફ્રૂટ છે એમાંથી જે નીકળે દૂધ જરે છે, તો તે નથી અહીંયા. આ અહીંયા નહીં સમજવાનો, તો પ્રત્યેક વનસ્પતિકાય જ છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. કારણ કે આપણે પહેલા જોયું કે જે આંકડા વિશે જે હતું ને કે એમાંથી દૂધ ઝરે છે, તો તે સામાન્ય લક્ષણ નથી. બધા જ સાધારણ વનસ્પતિ, એટલે જેમાંથી દૂધ ઝરે તો તે બધા જ આવા હોય, સાધારણ જ હોય. તો એવું સામાન્ય લક્ષણ, કોમન લક્ષણ નથી, પણ એ વિશેષ લક્ષણ છે. એટલે બધા જ જેમાં હોય તે બધા સાધારણ નહીં હોય, એ ધ્યાન રાખવાનું. બસ અમુકમાં જ હોય, જેમ કે આંકડામાં, એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે અજમું છે તો તે પણ અનંતકાય છે કે નહીં? તો એ આપણે કીધું હતું કે ફોટોસ બતાડશું. તો અહીંયા જે દેખાય, અહીંયા જે આ જે પ્લાન્ટ છે ને, તો તે અજવાઇન પ્લાન્ટ નથી. અહીંયા જે ઘણા બધા લોકો શું કહે છે કે આને અજવાઇન પ્લાન્ટ કહે છે, પણ આ અજવાઇન પ્લાન્ટ નથી, આ ઓરિગેનો છે. શું છે? જો એના પ્લાન્ટ્સ, આ ઓરિગેનો છે, એના પ્લાન્ટ્સની થિકનેસ જો, સોરી, લીવ્સ છે ને, પાંદડા છે, પાંદડા કેટલા થીક છે, જો એની થિકનેસ, એમાં રસ ને રસ હોય. અને ઉપરનું જે પણ એ લોકો કહે છે ને અજવાઇન, અહીંયા ઇન્ડિયન્સ ને કઈ ખ્યાલ ન હોય, કોઈને કઈ પણ નામ આપી દે. આ સાચે ઓરિગેનો છે, એનું અહીંયા પાંદડાનું પણ આપણે અહીંયા થિકનેસ જોઈ શકીએ છીએ, આવું જ છે, એમાં રસ હોય. તો આ શું છે? આ અનંતકાય છે, આ ઓરિગેનો છે. બીજું અહીંયા પણ દેખાય છે, આવા શેપ વાળા પણ છે, આ પણ ઓરિગેનો જ છે. પણ સાચો અજવાઇન પ્લાન્ટ આવું છે, જો આ સાચો અજવાઇન પ્લાન્ટ છે, જે આપણે અજવાઇન અજમો કરીને જે આપણે નાખતા હોઈએ ને મુખવાસમાં,
કે ભજીયામાં આપણે નાખતા હોઈએ છીએ ને, સ્પાઇસ તરીકે આપણે વપરાશ કરતા હોઈએ ને અજવાઈનનો દાણા જે હોય છે ને, તો આમાંથી બને છે. આ રિયલ અજવાઈન પ્લાન્ટ છે, જો કેવું દેખાય છે. એટલે આ અનંત કાંઈ નથી, આ રિયલ આ છે કેરમ સીડ્સ કે કેરવે સીડ્સ જે કહેવાય છે. તો આમાંથી એ બને છે. નીચે હજી એક ફોટો છે એનું જ, જો આવું છે, આવું દેખાય છે એના લીવ્સ, જો આવા હોય છે. તો આ પ્રત્યેક વનસ્પતિકાય છે અને આ ભક્ષ્ય છે. એમાંથી જે સીડ્સ ઉગે આવે છે ને અજવાઈનના, જે આપણે સ્પાઇસ તરીકે યુઝ કરીએ છીએ, તો તે ભક્ષ્ય છે. પણ ઉપર જે ઘણા જણે શું કરે છે, આ ઓરિગેનો છે ને, આ તો એને અજવાઈન પ્લાન્ટ કરીને હિન્દી નેમ આવી રીતે નાખી દીધું છે, બધું ગડબડ કરીને મિક્સ કર્યું છે. પણ આ સાચે અજવાઈન નથી, આ ઓરિગેનો છે. અને ઓરિગેનો અભક્ષ્ય છે, અનંતકાય છે, તે ખાસ ધ્યાન રાખવાનું. આ જે દેખાય છે ને આવા પ્લાન્ટ્સ થિકનેસ વાળા, રસ વાળા, તે અનંતકાય છે. એના માત્ર પાંદડાને તોડીને વાવશું ને તો આખો પ્લાન્ટ ઉગી જશે, આવું છે આ. એટલે એમાં કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર. આ જોઈ લીધું આપણે. એટલે ઓરિગેનો પણ વપરાય નહીં આપણાથી, મેઇન એ વાત છે. ઘણા જણ પિઝા વગેરેમાં ઓરિગેનો ઉપરથી લેતા હોય છે, તો ઓરિગેનો પણ નહીં વપરાય આપણાથી, કારણ કે આપણે પહેલા જોઈ લીધું એના લીવ્સ કેવા હોય છે. એટલે એ અભક્ષ્ય છે ઓરિગેનો, તે ધ્યાન રાખવાનું. પછી બ્લેક એન્ડ વ્હાઈટ જાંબુ ભક્ષ્ય હોય કે નહીં, તો જે અહીંયા જાંબુ દેખાય છે ને, તો એમાં શું હોય છે, એને તુચ્છ ફળ કહેવાય છે, બરાબર. એમાં સીડ જો કેટલું મોટું છે, સીડ્સ મોટું હોય અને ખાવાનું બહુ ઓછું મળે છે, તો એના કારણે એને તુચ્છ ફળની કેટેગરીમાં મુકાયેલું છે અને ખાવાનું નહીં એને. કારણ કે એમાં શું થાય, પછી નિષ્કારણે જીવની હિંસા થાય છે ને, એક આખો નિષ્કારણે હિંસા થાય, આપણને મળે નહીં કાંઈ વધારે, આટલું જ ખાવાથી શું મળશે આપણને, તો નિષ્કારણે એક જીવની હિંસા થાય છે ને, એટલા માટેનું ત્યાગ કરવું જોઈએ. એને ભક્ષ્ય નહીં કહેવાય, એટલે ભક્ષ્ય નથી આ, એ ધ્યાન રાખવાનું. પણ આ કઈ અનંત કઈ નથી બનતું, આ માત્ર શું તુચ્છ ફળ છે. શું છે, આ પ્રત્યેક વનસ્પતિ કાય જ છે, પણ તુચ્છ ફળની કેટેગરીમાં છે, એટલે અભક્ષ્ય છે, એ ધ્યાન રાખવાનું. પછી આ વ્હાઈટ જામુન છે, એટલે જામફળ કે કઈ કહેવાય, તો જામ કહેવાય, તો આ ભક્ષ્ય છે, બરાબર. આ ભક્ષ્ય વસ્તુ ફ્રૂટ છે, એ ધ્યાન રાખવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે ગોળ કેરી નું અથાણું ચાલે કે નહીં, તો અને બીજું હમણાં પણ એવું એક ક્વેશ્ચન છે અથાણા વિશે કે છુંદો, કે કેન યુ પ્લીઝ એક્સપ્લેન બોર્ડ અથાણા નરકનું દ્વાર. તો એમાં શું છે, હવે ફર્સ્ટ ઓફ ઓલ આ ગોળ કેરીનું અથાણું છે, તો એમાં શું અહીંયા નાખેલું છે, ગોળ આપણને દેખાય છે, જાગરી નાખેલું છે અને અથાણું બનાવેલું છે. તો એકદમ ખાસ ધ્યાન રાખવાનું કે જે પણ પિકલ્સમાં કે અથાણાઓમાં ગોળ નાખેલું હોય ને, તો તે નેક્સ્ટ ડે નહીં ચાલે. જો આવી રીતે બનાવેલું હોય ને, તો આજનું આજ જ વાપરી લેવાનું. એટલે આજ બનાવીને આજ જ વાપરી લઈએ તો ચાલે. આવતીકાલે આપણે રાખશું ને, તો એ પછી નહીં ચાલશે, કારણ કે એમાં ગોળ છે, એટલા માટે ગોળવાળી વસ્તુ આવતીકાલે નહીં ચાલે, તે ધ્યાન રાખવાનું. ગોળવાળા જે અથાણા છે, તો આવતીકાલે નહીં ચાલે, એ ધ્યાન રાખવાનું. અને બીજું જે અહીંયા ક્વેશ્ચન હતું કે જે બોર્ડ અથાણા છે, તો એ નરકનું દ્વાર 100% છે, કારણ કે એમાં ઘણી જ જીવ હિંસા થાય છે. તો એ જ્યારે ત્રસજીવનો ટોપિક આવશે ને, તો ત્યારે આપણે લેશું. હમણાં આપણું શું છે, સ્થાવરનું ટોપિક ચાલે છે, તો આ ત્રસના ટોપિકમાં આવશે, તો એ આપણે આગળ લેશું. પણ એ ધ્યાન રાખવાનું કે એ નરકનો દ્વાર છે, કારણ કે એમાં ખૂબ જ આસક્તિપૂર્વક આપણે વપરાશ કરીએ ને, કારણ કે અથાણાના ટેસ્ટ કેવું એકદમ ટેસ્ટી ચટાકેદાર હોય ને, તો એના કારણે પછી ભાવો કેવા આવે, ખૂબ જ આસક્તિ વાળા ભાવો આવી જાય. અને જો એ જ વખતે આયુષ્યકર્મનું બંધ થાય, તો પછી થઈ ગયું, નરકની દુર્ગતિની પ્રાપ્તિ થઈ શકે છે. ડાયરેક્ટલી કહી દીધું છે ભગવાને આપણને કે 4 દ્વારોમાંથી તે એક નરકનું દ્વાર છે, વિચારો. એટલે એનાથી કેટલા પાપ કર્મોનું બંધ થાય છે. એટલા માટે ઘરે જ બનાવવાના પિકલ્સ જે બનાવવાના હોય, તે ઘરે શાસ્ત્રીય પદ્ધતિથી જ બનાવવાના. બહારના તો જે બોળ અથાણા છે, તો બિલકુલ નહીં ચાલે, એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે છુંદો જાગરીમાં બનાવેલો ચાલે કે નહીં, તો ગોળવાળું નહીં ચાલે, છુંદો પણ નહીં ચાલે ગોળવાળો, એ ધ્યાન રાખવાનું. જે
છુંદો બનાવવાનો તો 3 તારવાળી ચાસણી એનો જ ઉપયોગ કરવો કમ્પલસરી છે, તો જ ચાલશે છુંદો, નહીં તો નહીં ચાલશે. પણ જો ગોળવાળો છુંદો બનાવ્યો તો આજે બનાવ્યો ને આજે જ વાપરી લેવાનો, આવતીકાલે નહીં ચાલે, એ ધ્યાન રાખવાનું. અને બીજું અહીંયા છે કે ગોળ કેરી મેડ વિથ શુગર ધેન ચાલે, તો એનું નામ ગોળ કેરી જ નહીં કહેવાય ને, પછી ગોળ જ છે નહીં, તો એટલે જે શુગર થી બનાવો તો જે પછી જે કહેવાય તો તે એવી રીતે પછી ચાલે, પણ એ શાસ્ત્રીય પદ્ધતિથી હોવું જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે છુંદો તડકે સુકાવીને ચાલે, તો છુંદો જો તડકે જે આપણે બનાવીએ ને તો એ ચાસણી જે હોય ને તો એ 3 તારવાળી થવી જરૂરી છે, તડકે સુકાવીએ તો પણ જે છુંદામાં એટલે તડકેથી પણ આટલો તાપ એમાં એટલે શુગર એટલી મેલ્ટ થવી જરૂરી છે કે તે 3 તારવાળી બને તો જ ચાલે, નહીં તો નહીં ચાલે. પછી અહીંયા ક્વેશ્ચન હતું કે સ્કિન પર ફંગલ ઇન્ફેક્શન થાય તો તે પણ અનંતકાય હોય, તો આવી રીતે જે કાંઈ એવું સ્કિન ઉપર થાય તો તે પણ અનંતકાયની જ ઉત્પત્તિ જાણવી. આ શું છે? ફંગલ ઇન્ફેક્શન જે કહેતા હોય ને, તો એ ફંગસ શું છે? અનંતકાય છે. બાદર સાધારણ વનસ્પતિકાય છે, તો એ હા અનંતકાય જ છે, એટલા માટે એ ધ્યાન રાખવાનું કે થાય જ નહીં. એટલે એવી રીતે ધ્યાન રાખવાનું કે એની ઉત્પત્તિ જ ન થાય શરીર ઉપર, કારણ કે એક વખત ઉત્પત્તિ થઈ ગઈ અનંતા જીવોની આવી રીતે, તો પછી શું થાય? પછી એનું ટ્રીટમેન્ટ આપણને કરવું જ પડે ને. તો ટ્રીટમેન્ટ કરવાથી શું થાય કે આટલા અનંતા પ્રમાણમાં જીવોની પછી હિંસા કરવી પડે ને, દવાઓ કે ટ્યુબ્સ લગાડીને, એટલા માટે એવું બધું થાય જ નહીં, એ ધ્યાન રાખવાનું. અને બીજું ડેન્ડ્રફ પણ થાય ને, વાળમાં ડેન્ડ્રફ જે થાય છે તો એનું એક કારણ આ પણ છે કે ફૂગની ઉત્પત્તિ થઈ ગયેલી હોય. અનંતકાય કે નિગોદ છે ને, ફૂગરૂપી જે નિગોદ છે તો એની ઉત્પત્તિ વાળમાં થઈ જાય છે, સ્કેલ્પ ઉપર. જ્યારે બહુ મોઇશ્ચર વાળું ઘણા ટાઈમ સુધી પડેલું હોય, ભીનાશ વાળું કે પસીના વાળું કે એવું અનહાઇજીનિક એવું પડેલું હોય, તો પછી શું થાય? તો ત્યાં પણ ફંગસની ઉત્પત્તિ થઈ જાય અને પછી તે સ્કિનના જે એટલે એ જે પ્રોસેસ કરે એના કારણે પછી ડેન્ડ્રફ એની ઉત્પત્તિ થતી હોય છે. તો આ બધું અનંતકાય જ છે વાળમાં પણ, તો એ બધું ધ્યાન રાખવાનું. પછી હમણાં પણ જે કોરોનાના જે હમણાં ચાલુ એટલે કોરોનાનું જે હમણાં ચાલુ છે ને પેન્ડેમિક, એના બાદ હવે શું આવ્યું છે? બ્લેક ફંગસ ને વ્હાઈટ ફંગસ ને યલો ફંગસના પણ કેસીસ સાંભળવા મળે છે ને, એનું એપિડેમિક સ્ટાર્ટ થઈ ગયું છે. તો આ પણ શું છે? જે પણ બ્લેક ફંગસ ને આ બધું થાય છે ને, જે અંદર જે આપણું મસ્તક છે, મસ્તકની અંદર જ એ બધું એની ઉત્પત્તિ થાય છે ને, તો એ બધું અનંતકાયના જીવો જ છે, નિગોદ રૂપી જીવો છે, ધ્યાન રાખવાનું. એટલે એના આપણે વિચારી શકીએ કે એમાં એમની ઉત્પત્તિ એટલે ઉત્પત્તિ યોગ્ય જે શું કહેવાય યોની ક્યાં ક્યાં છે, વિચારો ક્યાં ક્યાં ઉગી શકે છે, વિચારો. પછી આ તો આપણે જોયું. પછી બીજું એક ક્વેશ્ચન હતું કે વેજીટેબલ્સ ને 48 મિનિટ્સમાં અચિત કેમ નથી બની જતા? વેજીટેબલ્સ તે 48 મિનિટ્સમાં અચિત કેમ નથી બની જતા? કારણ કે એમાં શું હોય છે કે આપણે જો વેજીટેબલ્સ ને આવી રીતે અહીંયા દેખાય છે સમારેલું પડેલું છે ટોમેટો, તો સમારીને જ મૂકી રાખીએ તો પણ તેમાંથી તેમનું જીવ નીકળી નથી જતું, એટલે તે ટોટલી અચિત બની જ નથી જતું. બરાબર? આટલું જ નહીં, પણ જો સમજો કે એને આપણે તવા ઉપર થોડીક વાર સુધી આપણે એવી રીતે શેક્યો, અગ્નિશસ્ત્ર થોડીક વખત જ આપ્યો, પ્રોપરલી આપણે આપ્યો નહીં, એટલે પ્રોપરલી એ બફાઈ નથી ગયો, તો પણ વિચારો કે થોડું ઘણું પણ અગ્નિશસ્ત્ર આપવા બાદ પણ એ સચિત જ રહે છે, કંઈક સચિત કંઈક અચિત અવસ્થામાં રહી જાય છે. એવું હોય છે વેજીટેબલ્સ માટે. એટલે જલ્દીથી એમાંથી પ્રાણ એમના નીકળી નથી જતા, એટલે એમને પ્રોપરલી પ્રબળ અગ્નિશસ્ત્ર આપવું પડે છે, બાફવું પડે છે, કે પ્રોપરલી શેકવા માટે પણ કેવી રીતે પ્રબળ અગ્નિશસ્ત્ર આપવું પડે છે, તો જ એમાંથી એ જીવ એનું નીકળી જાય છે અને પછી અચિત બને છે. એવું હોય છે એમના માટે. અને આવું જો કાચું પાકું હોય ને, અડધું કાચું પાકું પ્રોપરલી બફાયેલું ન હોય તો તે વપરાય પણ નહીં આપણાથી અને તે વહોરાવાય પણ નહીં, કારણ કે હજી પણ એમાં જીવ રહેલું છે ને, આત્મા રહેલું છે, કેવી રીતે વપરાય કે વહોરાય મહારાજ સાહેબને. એટલે ધ્યાન રાખવાનું. બરાબર? પછી આગળ હવે આપણે એ જોઈશું કે અહીંયા એક ક્વેશ્ચન છે કે મેથી હોય તો પણ ન ચાલે ને અથાણા માટે છે, તો
મેથી સીડ્સ હોય ને તો પણ નહીં ચાલે, એ ધ્યાન રાખવાનું. જો એટલે કોઈ પણ અનાજ હોય કે ગોળ હોય કે અનાજ હોય કે મેથી હોય ને, મેથીના દાણા તો આજે જ વાપરવાનું, આજે બનાવેલું આજે જ વાપરી નાખવાનું, આવતીકાલે બિલકુલ નહીં ચાલે, તે ધ્યાન રાખવાનું. પછી બીજું હવે આપણે આગળ ટોપિક જોશું કે જે સાધારણ વનસ્પતિકાય છે ને, તો એ 6 રીતે કેવી રીતે ઉગે છે, ઉગી શકે છે. તો એ એક્ઝામ્પલ દ્વારા અહીંયા બતાડેલું છે. તો પહેલું છે અગ્રબીજ, જે અગ્રબીજ એટલે કે જે અગ્રભાગ હોય ને પ્લાન્ટ્સનું અગ્રભાગ, તો એને વાવવાથી સાધારણ વનસ્પતિકાયો ઉગી શકે છે. તો અહીંયા એક્ઝામ્પલ છે નાગવલ્લી પ્લાન્ટનું. તો એટલે કે અહીંયા બીટલ લીવ્સ છે નાગવલ્લી પ્લાન્ટ એટલે કે, અથવા તો કોરંટકની જેવી રીતે. તો એ લોકો આ જે નાગવલ્લી પ્લાન્ટ છે તો એને એનું અગ્રભાગ વાવવાથી તે ઉગે છે. તો સેમ રીતથી સાધારણ વનસ્પતિકાયો પણ આવી રીતે ઉગી શકે છે. આ પહેલી રીત છે. પછી બીજું છે મૂળ બીજ. તો જે મૂળ બીજ હોય ને, તો એ મૂળ બીજ વાવવાથી પણ સાધારણ વનસ્પતિકાએ ઉગી શકે છે. તો અહીંયા એક્ઝામ્પલ માટે બતાડ્યું છે કે જેમ કે આ કેળ છે, અહીંયા ફોટોમાં કેળ અથવા તો કદલી જે પ્લાન્ટ છે, તો એનું મૂળ જ્યારે આપણે વાવીએ તો ત્યારે એ ઉગી શકે છે ને. તો આ સેમ રીતથી મૂળ વાવવાથી પણ આ સાધારણ વનસ્પતિકાયો ઉગી શકે છે. અને બીજું ઉત્પલકંદ પણ છે અથવા તો ઉત્તલ કરીને, તો તેમને પણ આવી જ રીતે મૂળ બીજ વાવવાથી તેઓ પણ ઉગે છે. તો આ સેમ પ્રકારે સાધારણ વનસ્પતિકાયના જે સાધારણ વનસ્પતિકાય છે તો તે પણ આવી રીતે મૂળ બીજ વાવવાથી ઉગી શકે છે. પછી છે સ્કંદ બીજ. તો સ્કંદ બીજ, સ્કંદ એટલે શું? સ્કંદ એટલે કે સ્ટેમ. તો સ્કંદ બીજ વાવવાથી પણ આ જે સાધારણ વનસ્પતિકાયો છે તે પણ ઉગી શકે છે. અહીંયા એક્ઝામ્પલ માટે આ બતાડ્યું છે સલ્લકી નામનું જે પ્લાન્ટ છે અથવા તો અરણીનું જે ઝાડ છે. તો એમને કેવી રીતે વાવીએ? એમના જે સ્ટેમ્સ હોય છે ને, તો તે આપણે વાવીએ તો ત્યારે એ ઉગે છે. જે એમના સ્ટેમ હોય એ વાવવાથી ઉગીએ તો એવી જ રીતે સાધારણ વનસ્પતિકાયો પણ આવી જ રીતે ઉગી શકે છે સ્ટેમ્સ વાવવાથી. પછી છે ચોથી રીત છે પર્વ બીજ. પર્વ બીજ એટલે શું? હવે જેમ કે અહીંયા એક્ઝામ્પલ માટે આવ્યું બતાડ્યું છે કે શેરડી, એક્ઝામ્પલ માટે શેરડી હોય કે વાંસ હોય કે નેતર હોય. તો શેરડી, વાંસ અને નેતર એ ત્રણે ત્રણ કેવા હોય? આવા જ ગાંઠો વાળા હોય ને. શેરડીમાં કેવી ગાંઠો હોય છે, એવા જ ગાંઠો વાળા ને એવા જ આવા હોય છે ને પાતળા એવા. વાંસ અને નેતર પણ. તો એમાં જેમ ગાંઠો વાવવાથી ઉગે છે ને, શેરડીને કેવી રીતે વાવવાનું? એમને ગાંઠો અહીંયા જે ગાંઠો છે તો એને વાવીએ તો એ શેરડી ઉગે છે. તો એવી જ રીતે સાધારણ વનસ્પતિકાયો પણ એવી જ રીતે ઉગી શકે છે એમના પર્વ બીજ વાવીને. આ છે ચોથી રીત. પછી પાંચમી રીત છે બીજરૂહ. એટલે કે શું? કે જે સીડ્સ હોય ને, તો સીડ્સ વાવવાથી, જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે કે જેમ કે ડાંગર કે ઘઉં વગેરે જે પણ સીડ્સ વાવીએ ને, શાલી, વીટ, ડાંગર, વીટ, ઘઉં, ડાંગર, એમના આપણે સીડ્સ વાવીએ એટલે બીજ વાવીએ તો તેઓ ઉગે છે. બસ તો તેવી જ રીતે આ સાધારણ વનસ્પતિકાય પણ ઉગી શકે છે બીજો વાવવાથી. પછી આગળ છે સમૂર્છનજ. એટલે કે એમાં શું છે? જેમ કે ઘાસ હોય તો ઘાસ કેવી રીતે ઉગે છે? એમને વાવ્યા વિના પણ ઉગી જાય છે ને. કેવી રીતે? ઓટોમેટિકલી ઘાસ ક્યારે કોઈ વાવતો હોય ઘાસ કેવી રીતે ઉગે? ઓટોમેટિકલી ઉગી જતો હોય છે ને. એટલા માટે એને નામ આપ્યું છે સમૂર્છનજ. તો એમને વાવવું નથી પડતું છતાં પણ ઉગી જાય છે. તો તેવી જ રીતે સાધારણ વનસ્પતિકાય પણ એવા જ હોય છે કે વાવ્યા વિના પણ ઉગી જાય છે. બીજા શિંગોડા પણ છે. શિંગોડાને પણ વાવવાની જરૂર નથી પડતી. તો એવી જ રીતે સાધારણ વનસ્પતિકાયો પણ ઉગી જતા હોય છે. એટલા માટે એ છઠ્ઠી રીત છે સમૂર્છનજની. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે ઇઝ શિંગોડા અનંતકાય શુગર કેન પ્રત્યેક છે? તો આ બધું શું છે? એક્ઝામ્પલ્સ છે કે કેવી રીતે વાવીને કેવી રીતે ઉગે છે. બરાબર. જેમ કે અહીંયા શું છે? બીજરૂહ, વીટ ને ડાંગર. તો અહીંયા એક્ઝામ્પલ માટે બતાડ્યું છે કે લાઈક કરીને કે તેઓને બીજથી કેવી રીતે વાવીને ઉગી જાય છે. તો તેવી જ રીતે સાધારણ વનસ્પતિકાને ઉગવાની એ રીત છે. એટલે આ મીનિંગ એ નથી કે વીટ, ઘઉં છે સાધારણ છે, એ તો પ્રત્યેક જ છે ને. અહીંયા શું બતાડેલું છે કે સાધારણ વનસ્પતિકાય
એ 6 અલગ અલગ રીતે કેવી રીતે ઉગી શકે છે એ બતાડ્યું છે. 6 અલગ અલગ રીતો કેવી રીતે છે, તો જેમ કે અહીંયા શેરડીને ગાંઠો કેવી રીતે વાવીને ઉગે છે, આ પ્રત્યેક વનસ્પતિકાનું એક્ઝામ્પલ છે. આ શુગર કેન એ પ્રત્યેક વનસ્પતિકાય છે, પણ એને ગાંઠો વાવવાથી એ ઉગી શકે છે. વાંસ અને નેતર એ પણ પ્રત્યેક વનસ્પતિકાય છે. તો એ લોકો કેવી રીતે ઉગે છે, તો તેવી જ રીતે સાધારણ વનસ્પતિકાને પણ ગ્રો કરી શકાય છે. એ પણ એ આવી રીતે ગાંઠોને વાવીને ઉગી શકે છે. તો તે અહીંયા એક્ઝામ્પલ્સ બતાડ્યા છે પ્રત્યેક વનસ્પતિકાયના. પછી આ અરણી, તો અરણી પણ શું છે, આ પણ પ્રત્યેક વનસ્પતિકાય છે, પણ એમાં સ્ટેમ આપણે એનું સ્ટેમ વાવીએ તો એ ઉગી જાય, બસ તેવી જ રીતે એ પણ ઉગી શકે છે. અહીંયા એક ક્વેશ્ચન છે કે વોટ અબાઉટ રોઝ પ્લાન્ટ as we are sowing its stem, so is it અનંતકાય? તો રોઝ પ્લાન્ટ પ્રત્યેક વનસ્પતિકાય છે. એનું સ્ટેમ એટલે અહીંયા એ મીનિંગ નથી કે સ્ટેમ જેનું વાવ્યું તો તે બધું અનંતકાય બની ગયું, એવું નથી. બરાબર, એટલે આપણે પ્રત્યેક વનસ્પતિકાયનું સ્ટેમ, જેમ કે રોઝ પ્લાન્ટ છે એનું સ્ટેમ વાવશું તો એ ઉગી જશે. તો તેવી જ રીતે સાધારણ વનસ્પતિકાય પણ એવી રીતે સ્ટેમ એટલે કે સ્કંદ બીજ વાવવાથી તેઓ પણ ઉગી શકે છે. તો તે અહીંયા બતાડેલું છે, એમની રીત ઉગવાની અલગ અલગ રીતો. પછી અહીંયા જે બતાડ્યું ઉપર અહીંયા કેળનું પ્લાન્ટ, તો આ તો પ્રત્યેક વનસ્પતિકાય છે ને, પણ એનું કેવી રીતે ઉગે છે, એનું પ્રોસિજર કેવું છે, મૂળ વાવવાથી, મૂળ બીજ વાવવાથી, રૂટ્સ વાવવાથી. બરાબર, તો ત્યારે એ ઉગે છે. તો આવી જ રીતે સેમ પ્રકારે રૂટ્સ વાવવાથી પણ સાધારણ વનસ્પતિકાય ઉગી શકે છે, તે બતાડેલું છે. પછી આ પણ છે નાગવલ્લી છે, તો આ પણ પ્રત્યેક છે. બીટલ લીવ્સ છે એ પણ પ્રત્યેક વનસ્પતિકાય છે, પણ એનું જેવી રીતે પ્રોસિજર છે કે અગ્રબીજ વાવવાથી એ ઉગે છે, તો તેવી જ રીતે સેમ રીતે સાધારણ વનસ્પતિકાય માટે પણ સમજવાનું કે તેઓના પણ અગ્રબીજ વાવશું તો ત્યારે એ ઉગી શકે છે. બરાબર, એટલે એ અહીંયા પ્રત્યેક વનસ્પતિકાના એક્ઝામ્પલ્સ આપેલા છે. બરાબર, અહીંયા ક્વેશ્ચન છે કે કેન વી યુઝ ડ્રાય ઓરિગેનો? તો આપણે ડ્રાય ઓરિગેનો નહીં વાપરી શકીએ, કારણ કે આપણે પહેલા જોયું કે ઓરિગેનો કેવું હોય, એ અનંતકાય છે ને. તો જે ડ્રાય ઓરિગેનો છે તો એને ડ્રાય કરીને અહીંયા જે પાંદડા છે આ બધા શું છે, સાધારણ વનસ્પતિકાય છે. કારણ કે એનું કેટલું પણ નાનકડું પ્લાન્ટનું ભાગ કાપીને વાવશું ને તો એ આખો ઉગી જશે, એવું છે. આ અનંતકાય છે, માટે એનું ડ્રાય કરેલું પણ વાપરવું ના જોઈએ. બરાબર, ડ્રાય ઓરિગેનોના જે આવતા હોય ને સ્પાઇસીસ, તો તે પણ આપણાથી વપરાય નહીં, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અજવાઈનનું પ્લાન્ટ કયું છે, કેન યુ શો ધ પ્લાન્ટ? તો આવું જે છે ને આ ઓરિગેનો છે. આવા થિકનેસ વાળા લીવ્સ હોય ને, રસવાળા, તો એ ઓરિગેનો છે. અને બીજું હજી એવું, આ જો આવા શેપ, આ પણ ઓરિગેનો છે, પણ એને શું એને અજવાઈન કહેતા હોય છે, પણ આ અજવાઈન નથી, આ શું છે, ઓરિગેનો છે. બરાબર, એટલે એમાં કન્ફ્યુઝ નહીં થવાનું. પછી આવું પણ જે છે, જો આ પણ ઓરિગેનો જ છે. બરાબર, એ જોઈ લીધું. એટલે એના પાંદડાની થિકનેસ હોય, રસવાળા હોય, તો એ અનંતકાય છે. પણ આ જે રિયલ અજવાઈન પ્લાન્ટ છે, જો એના પાંદડા જો કેટલા નાના નાના છે, અને આમાં કેરમ સીડ્સ એટલે કે અજવાઈનના દાણા જે આપણે મુખવાસ તરીકે વાપરીએ ને, તો આમાં ઉગે છે. અને આ ભક્ષ્ય વસ્તુ છે, અને પ્રત્યેક વનસ્પતિકાય છે. આ ચાલે, જો આ રિયલ પ્લાન્ટ છે, આ અજવાઈનનું આ રિયલ પ્લાન્ટ છે. કેટલું ડિફરન્સ છે જો. બરાબર, તો આ જોઈ લીધું આપણે. હવે બીજું અહીંયા શિંગોડાનું ક્વેશ્ચન છે. તો શિંગોડા છે આપણને વાપરવા ન જોઈએ, કારણ કે શું થાય છે, એનું વપરાશ જેવી રીતે એનું હાર્વેસ્ટિંગ પ્રોસેસ છે, તો એમાં જ કેટલી બધી જીવોની હિંસા થાય છે, ત્રસજીવોની અને નિગોદના જીવોની. એટલા માટે એ અભક્ષ્ય જાણવું, એનું વપરાશ નહીં કરવાનો. બરાબર, અહીંયા આપણે એના વિશે હજી આપણને જોઈએ તો અહીંયા લિંક મોકલેલી છે હમણાં આપણે ચેટ બોક્સમાં, તો તે એ જોઈ લેવાનું. બરાબર, શિંગોડા વિશે, એટલે એ અભક્ષ્ય છે શિંગોડા, તે ધ્યાન રાખવાનું. પછી આગળ હવે નેક્સ્ટ આપણે આગળ શું જોઈશું, તો આપણે એ જોઈ કે સાધારણ વનસ્પતિ કઈ 6 રીતે કેવી રીતે ઉગી શકે છે, અલગ અલગ રીતો, તે આપણે જોઈ. હવે આપણે આગળ ચાલશું. પેલા ગાથા લઈ લેશું હવે. ઓકે, તો હવે ગાથા નંબર 13 આપણે લઈ લેશું. પહેલા તો બધાને સાથે બોલવાનું છે. આ ગાથામાં શું આવે છે કે પ્રત્યેક વનસ્પતિકાય જીવો, તેના લક્ષણ અને ભેદો. 13th ગાથા. ઓકે, એઘ શરીરે એઘો જીવો
જેસિમ તું તેય પત્તેયા ફલ ફૂલ છલ્લી કઠ્ઠા મૂલઘ પત્તાણી બિયાણી. ફરીથી ગાથા. એઘ સોરી એઘ શરીરે એઘો જીવો જેસિમ તું તેય પત્તેયા ફલ ફૂલ છલ્લી કઠ્ઠા મૂલઘ પત્તાણી બિયાણી. એનો શબ્દાર્થ જોઈએ. છલ્લી એટલે શું છે? છાલ. પહેલા તો એગ છે. ફર્સ્ટ વર્ડ શું છે? એગ. એગ એટલે કે એક. પછી છે શરીરો. અહીંયા શબ્દાર્થમાં અહીંયા એના વર્ડ્સ નથી લખેલા, તો નોટ ડાઉન કરવાનું હોય તો બુકમાં નોટ ડાઉન કરી લેવાનું. એગ એટલે કે એક, શરીરે એટલે કે શરીર, પછી એગો એટલે કે એક, જીવો એટલે કે જીવ. એટલે આટલાનું મીનિંગ શું થયું? એગ શરીરે એગો જીવો એટલે એક શરીરમાં એક જીવ હોય છે. પછી જેસિમ એટલે જેઓને, તું તેય પત્તેયા એટલે કે વળી, તું એટલે કે વળી, તે એટલે કે તે, ય એટલે કે અને પત્તેયા એટલે કે પ્રત્યેક વનસ્પતિકાય. બરાબર. એટલે એક જેઓના એક શરીરમાં એક જીવ હોય છે તેને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. આ ફર્સ્ટ લાઈન. હવે આગળ છે ફૂલ. ફૂલ એટલે ફ્લાવર, સોરી ફલ એટલે કે ફળ છે પેલું. ફળ એટલે કે ફ્રૂટ્સ. ફૂલ એટલે કે પુષ્પ. છલ્લી એટલે કે છાલ. કઠ્ઠા એટલે કે અહીંયા હવે હા અહીંયા નીચે બતાડેલી છે. હવે કઠ્ઠા એટલે કે કાષ્ઠ. કાષ્ઠ એટલે કે લાકડું. પછી મૂલઘ. મૂલઘ એટલે કે મૂળ. મૂળ કે રૂટ્સ કહેવાય. પછી પત્તાણી એટલે કે પાંદડા, લીવ્સ. બિયાણી એટલે બીજો, સીડ્સ. ગાથાર્થ જોઈએ. જેઓના એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકા જીવો છે. ફલ ફૂલ છાલ લાકડું મૂળ પાંદડા અને બીજ રૂપે હોય છે. કેટલા છે? 1 2 3 4 5 6 7. ફલ ફૂલ છાલ લાકડું મૂળ પાંદડા અને સીડ્સ રૂપે હોય છે, અલગ અલગ ભાગો. બરાબર. આ જોયા આપણે ગાથાર્થ. હવે આપણે વિવેચન જોઈ લઈએ. તો એમ નોર્મલી વનસ્પતિકા છે તો એમાં શું હોય છે? પહેલા તો આપણે પ્રત્યેક વનસ્પતિકાનું શું જોયું કે એક જેના એક શરીરમાં એક જ જીવ હોય એટલે એક જ આત્મા, તો તેને પ્રત્યેક વનસ્પતિકા જીવો કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે જે ફળ ફૂલ છાલ કાષ્ઠ મૂળ જે આવ્યું ને ગાથામાં, મૂળ પાંદડા અને બીજ, કેટલા 7 ભાગો જોયા એમાં. તો દરેકમાં એક જીવ, એક શરીરમાં એક જીવ હોય છે. વળી આખો ઝાડ હોય ને, જેમ કે અહીંયા આપણને આખો ઝાડ દેખાય છે, તો આખા ઝાડમાં પણ એક જીવ હોય. એટલે આખા ઝાડનું એક જીવ સમજવાનું. અને બીજું એક એક શરીરમાં એક એક જે પાર્ટ્સ છે તો એમાં એક એક જીવ સમજવાનું. હવે બીજી રીતે શું બતાડેલું છે કે વનસ્પતિકાના 10 ભાગ બતાડ્યા છે, તો એ પણ જોઈ લઈએ. તો મૂળ છે. મૂળ એટલે કે રૂટ્સ હોય. પછી કંદ. કંદ એટલે શું? હવે રૂટ્સ હોય ને તો એક મિનિટ આપણે ડ્રો કરીને બતાડ. જેમ કે સમજો કે આવી રીતે આ ગ્રાઉન્ડ લેવલ છે, પછી અહીંયા આવી રીતે રૂટ્સ છે. બરાબર. તો એને શું કહેવાય? મૂળ કહેવાય. પછી હવે કંદ શું છે? તો કંદ અહીંયા મૂળની ઉપરનો ભાગ હોય એટલે અહીંયા કંઈક એવું કંદ જેવું કંદ હોય આવું. જેમ કે કંદમૂળ એવી જ રીતે ગ્રો થતા હોય ને, જેમ કે બટાકા વગેરે અહીંયા કંદ હોય આવી રીતે ઉગતા હોય. અને રૂટ્સ વળી અલગ આવી રીતે હોય. તો આ રૂટ્સ મૂળ કહેવાય. વળી કંદ જે અહીંયા આવી રીતે મોટું કંદ હોય, સુરણ હોય, બટાકા જે પણ હોય, તો આવી રીતે ગ્રો થતા હોય તો તેને કંદ કહેવાય. બરાબર. પછી સ્કંધ. સ્કંધ એટલે કે સ્ટેમ. સ્ટેમ અથવા તો થડ. સ્કંદ એટલે કે સ્ટેમ કે થડ. પછી છાલ. તો છાલ એટલે શું છે? બાર્ક. છાલ એટલે તો એટલે બાર્ક. બહારનું જે પેરિફેરલ જે હોય છે ને, તો તે. પછી ડાળી. હા, ડાળી એટલે કે શું? બ્રાન્ચીસ. પછી કાષ્ઠ. કાષ્ઠ એટલે તો જાણો છો કે લાકડું, આટલું જે લાકડાનું લાકડું હોય છે તે. પછી પત્ર. પત્ર એટલે કે લીવ્સ, પાંદડા. પુષ્પ એટલે ફ્લાવર્સ. ફળ એટલે કે ફ્રૂટ. બીજ એટલે સીડ્સ. તો આવી રીતે પણ 10 ભાગ બીજી રીતે પણ અહીંયા વનસ્પતિઓના આવી રીતે 10 ભાગો બતાડ્યા છે.
એટલે અહીંયા એમ નહીં કે પ્રત્યેકનું કે સાધારણ એવી રીતે નહીં, કોમન એવી જ રીતે કોમન બતાડ્યું છે કે પ્રત્યેક હોય કે સાધારણ. એટલે ટોટલ આવી રીતે 10 ભાગ બતાડ્યા છે. પણ આપણે ગાથામાં શું જોયા કે પ્રત્યેક વનસ્પતિકાના 7 જોયા ને, 7 અલગ અલગ. તો એવી રીતે ગાથા વાઇઝ એવી રીતે યાદ રાખવાનું કે 7 અલગ અલગ ભાગો છે, પણ આ જનરલ વનસ્પતિઓના 10 ભાગો છે. હવે આપણે આગળ ચાલીએ. હવે બીજું પોઈન્ટ આપણે જોઈએ કે હવે આપણે એ જોશું કે પ્રત્યેક વનસ્પતિકાએ છે તો એમના કેવી રીતે 12 પ્રકાર થાય છે અલગ અલગ. તો એક તો વૃક્ષ, અલગ અલગ પ્રકાર એટલે શું, અલગ અલગ જાત એટલે અલગ અલગ એના જે શરીર છે ને, તો એના અલગ અલગ કેટલા 12 ટાઈપ્સ છે. તો જે એટલે જનરલી એને ક્લાસિફાય કરી શકાય છે કે આવી રીતે શરીરો એમના અલગ અલગ હોઈ શકે છે. જેમ કે વૃક્ષ, તો જેવી રીતે ઝાડ, વૃક્ષ એટલે કે ઝાડ, એટલે કે જેમ કે અહીંયા આંબાનું ઝાડ છે અહીંયા દેખાય છે, તો એને વૃક્ષ કહેવાય ને, ઝાડનું ઝાડ. બરાબર. તો તે અથવા તો વડનું પણ ઝાડ હોય તો એ પણ એને વૃક્ષ કહેવાય, એટલે વૃક્ષના ફોર્મમાં છે. એટલે ટ્રીનું ટ્રી છે આખો. એવા ફોર્મમાં આ પ્રત્યેક વનસ્પતિકાએ પ્રાપ્ત થાય છે, ગ્રો થાય છે. પણ એમાં પણ એ ધ્યાન રાખવાનું કે કોઈક આ વૃક્ષમાં પણ જે કોઈક એક ઠળિયાવાળા હોય છે ફ્રૂટ્સ, એક ઠળિયાવાળા, અને કોઈક બહુબીજ પણ ઉગતા હોય છે, એટલે અનેક ઠળિયાવાળા પણ હોય છે. એટલે વૃક્ષમાં પણ 2 પ્રકારે શું, એક ઠળિયાવાળા અને બીજા છે બહુબીજ, એવા પણ ફ્રૂટ્સ ગ્રો કરતા હોય છે. એ 2 વસ્તુ જોઈ. પછી બીજું છે ગુચ્છ, એટલે પ્રત્યેક વનસ્પતિકાએ નું જે પ્લાન્ટ્સ કે જે શરીર છે તો એ ગુચ્છની ફોર્મમાં પણ એ પ્રાપ્ત થાય છે. જેમ કે ગુચ્છ એટલે કે આવું દેખાય, જેવું આવી રીતે નાનકડું દેખાય છે ને ગુચ્છ. તો એ ગુચ્છ એટલે શું હોય કે જે નીચો હોય અને ગોળ રાઉન્ડ છોડ વાળા હોય છે શેપમાં. નીચે એટલે શોર્ટ હોય સાઈઝમાં અને ગોલ જેવા ગોલ દેખાય, એટલે ટોટલી. તો એમાં ફોર એક્ઝામ્પલ કપાસ કે તુલસી કે મરચી, એના જે પ્લાન્ટ્સ છે તો એને ગુચ્છ કહેવાય છે. પછી ત્રીજું છે ગુલ્મ. તો ગુલ્મની ફોર્મમાં પણ પ્રત્યેક વનસ્પતિકાના પ્લાન્ટ્સ હોય છે. ગુલ્મ એટલે અહીંયા એક્ઝામ્પલ્સ છે નાગોળ કે મોગરા. તો મોસ્ટલી જે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ હોય ને, જે એમાં શું હોય છે કે ફ્લાવર્સ જેની જાતિ વિશેષ વાળા હોય છે, એટલે મોસ્ટલી જે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ હોય ને એને ગુલ્મ કહેવાય છે. આવા નાના જે ફૂલ ઝાડ હોય છે ને, એટલે સ્પેશિયાલિટી એ ઝાડોની એ જ હોય છે કે એ ફ્લાવર્સ એકદમ સુગંધી એવા ફ્લાવર્સ એ બેર કરતા હોય છે, તો એને ગુલ્મ કહેવાય છે. પછી છે લતા. તો લતામાં શું આવે છે એક્ઝામ્પલ, પુન્નાગ, અશોક, ચંપક, અતિમુક્ત અને મચકુંદ. તો આ બધી શું છે, વેલાઓ છે. લતા એટલે શું, વેલાઓ છે. એમાં શું હોય છે કે એમના જે સ્ટેમ હોય છે ને, તો એમાં એક જ મોટી શાખા ઊંચી નીકળેલી હોય છે. એ ધ્યાન રાખવાનું. એક લાંબી એવી બ્રાન્ચ હોય છે એમના સ્કંદમાંથી, એક જ મોટી એવી શાખા ઊંચી નીકળતી હોય, એને લતા કહેવાય છે. અને એ શું કરતા હોય છે, એમાં પુષ્પોની આશ્રય વગરની વેલાઓ હોય છે આ. બરાબર. એમાં ફ્લાવર્સ પણ ઉગતા હોય છે, પણ એમાં કેવું છે, ક્રીપર્સ વગેરે એવી રીતે, એટલે લતા એટલે શું કે ક્રીપર્સ ટાઈપ હોય છે. એ ધ્યાન રાખવાનું. પછી આગળ છે વલ્લી. વલ્લીમાં એક્ઝામ્પલ છે કોળું, કાકડી, ચીભડા, દ્રાક્ષ, તુંબડી અને કારેલા એવા. બરાબર. તો એમાં આવી રીતે ગ્રો થતા હોય છે. અહીંયા પણ વેલાઓ દેખાય છે ને, વલ્લી એટલે કે વેલાઓ. તો આવી રીતે આને પણ કેવી રીતે ગ્રો કરેલું છે, ઉપર આવી રીતે વેલાઓ, આવી રીતે એને સપોર્ટ આપેલું છે, અને બધા કારેલા અહીંયા બધા ગ્રો થયા છે. તો આવા હોય છે વલ્લી. પછી છે પરવઘા. અહીંયા ક્વેશ્ચન છે કે કોકોનટ વિલ કમ ઇન લતા. નહીં, કોકોનટ લતામાં નહીં આવશે. એ આગળ ભલે આવશે ને, આગળ આવવાનું છે, આપણે એ પણ બતાડશું. એ નંબર લગભગ 8મા નંબરમાં આવશે. ઓકે, તો આપણે આગળ આવશે. તો આ 6th છે પરવઘા. પરવઘા એટલે શું કે જેની પણ ગાંઠો વાવીએ ને તો તે ઉગે, તો તે બધા પરવઘામાં આવશે. એટલે જે પણ ગાંઠો વાળા ઝાડ હોય ને, જે પણ, તો એ બધા પરવઘામાં આવશે.
એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને શેરડી દેખાય છે, શુગર કેન, તો એ આવશે. પછી વાંસ આવે, સેવંતી આવે, એ બધું આવશે અહીંયા. બરાબર. પછી 7મું છે તૃણ. તો તૃણ આપણ પ્રત્યેક વનસ્પતિકાય છે, એટલે એમાં શું આવશે? એક્ઝામ્પલ ડાભ કે ઘો કે દુર્વા, અર્જુન કે ઉઢવિંદ, આ બધા આવશે આમાં તૃણમાં. એટલે કે જે પણ ગ્રાસીસ આવા અમુક હોય ને તે, એ બધા તૃણમાં આવશે, એ ધ્યાન રાખવાનું. પછી આગળ છે વલય. તો વલયમાં શું એક્ઝામ્પલ્સ છે? કેવડો, કેળ એટલે બનાના ટ્રી, કે સોપારી કે નારિયેળનું ઝાડ, અહીંયા આવ્યું કોકોનટનું ટ્રી. પછી ખજૂર, તમાલ, તજ, એલચી, લવિંગ, તાડ, આ જે પણ ટ્રીઝ છે એ બધા વલયમાં આવશે. એટલે એમાં શું સ્પેશિયાલિટી હોય છે? વલય એટલે શું? વલય એટલે ઉપરનો ભાગ એમનો હોય ને એ ગોળ ઝાડ હોય છે, ઊંચો હોય અને ગોલ હોય. જેમ કે અહીંયા આપણને દેખાય છે કે જે એના લીવ્સ છે ને એ વધારે આખા ગોલ વલયની જેમ જ ઉપર આવી રીતે વૃદ્ધિ પામેલા છે. બરાબર. અહીંયા નીચે હજી એક્ઝામ્પલ જોઈએ આપણે તો ખ્યાલ આવશે. બરાબર. કે જેમ કે આ કોકોનટ ટ્રી છે, તો એમાં શું છે? નીચે આખો કેવું સ્ટેમ આખો છે, ખાલીનું ખાલી, પણ ઉપર આખો વલય આકારમાં કેવી રીતે એના જે બ્રાન્ચીસ છે, બ્રાન્ચીસ ને જે લીવ્સ છે, કેવી રીતે વલયના આકારમાં ઉપર જ ગ્રો થયેલા છે, તો એમાં આવશે. પછી હરિત આવશે આગળ 9મું. હરિત એટલે શું? શાકભાજીઓ આવશે એમાં. એ પણ કઈ શાકભાજીઓ? કે તાંદલિયા કે મેથી કે સુવાની ભાજી, આ બધી હરિતમાં આવશે. આ પ્રત્યેક વનસ્પતિકાના આવા અલગ શારીરિક ફોર્મ છે. પછી 10મું છે ઔષધિ. અહીંયા આવ્યું છે પામ ટ્રી. હા, તો પામ ટ્રી પણ આવશે, એ વલયમાં આવશે. પામ ટ્રી એનું પણ નારિયેળના ઝાડ જેવું જ હોય છે, ઉપર વલય વલય જેવું વલય હોય છે ઉપર. પછી ઔષધિ. ઔષધિમાં શું આવશે? કે ઘઉં આદિ જે પણ 24 પ્રકારના ધાન્ય છે ને, જવ હોય, ચોખા હોય, જે પણ, એ બધું આવશે એમાં. પછી કઠોળ. કઠોળમાં શું આવશે? મગ આવે, મઠ આવે, અડદ, તુવેર, ચણા, વટાણા, એ બધું. તો એના જે પણ અહીંયા ક્રોપ્સ કે પ્લાન્ટ્સ આવી રીતે જે ઉગે છે, તો આ પણ પ્રત્યેક વનસ્પતિકાએ ના આવા ફોર્મ્સ છે, શરીર છે આવા પ્રકારના. એ આપણે જોયું 10મું. હવે 11મું છે જલરૂહ. તો જલરૂહમાં કમલ વગેરે જે પણ આવી રીતે ગ્રો થાય છે, તો આ પણ પ્રત્યેક વનસ્પતિકાય છે. લોટસ, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે પણ તેઓ એમનું શરીર હોય છે પ્રત્યેક વનસ્પતિકાયનું, તે જાણવું. પછી 12મું છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે આ એક્ઝામ્પલ માટે જે બતાડેલું છે ને એ માત્ર એક્ઝામ્પલ માટે છે. આ જે ફોટોમાં છે તે શું છે? સાધારણ વનસ્પતિકાય છે, તે ધ્યાન રાખવાનું. અનંતકાય છે આ. પણ અહીંયા શું છે? 12મું છે કુહુણા. તો કુહુણા એમાં શું છે? અહીંયા એક્ઝામ્પલ અહીંયા બિલાડીના ટોપ બતાડેલા છે. બરાબર. તો એમાં એક્ઝામ્પલ્સ છે કુહક અને ઉદહેલિકા. તો આવા પ્રકારના પણ જે ગ્રો થાય છે, કુહક અને ઉદહેલી, તો એવી રીતે પણ એમના જે પ્રત્યેક વનસ્પતિકાય છે, તો એવી રીતે પણ ગ્રો થાય છે. અહીંયા બિલાડીનું ટોપ છે ને, તો એ અનંતકાય છે. આ સાધારણ વનસ્પતિકાય છે, પણ અહીંયા એક્ઝામ્પલ માટે અહીંયા બતાડેલું છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. પછી આગળ ઓકે, તો આપણે આ શું જોયા? 12 પ્રકારે કે શું જોયું? કે પ્રત્યેક વનસ્પતિકા કેના જે શરીરના કેવા અલગ અલગ 12 પ્રકારે હોય છે, એ આપણે જોયું. હવે આપણે શું જોઈશું? ઓકે, હવે આગળ આપણે જોઈએ કે જે પ્રત્યેક વનસ્પતિકાય છે, તો એમાં આપણે ગાથામાં એ જોયું કે શું કે એક શરીરમાં એક જ આત્મા હોય, તે જ આપણે જોયું ને. અને સાધારણ વનસ્પતિકાયના આપણે પહેલા જ જોઈ લીધું હતું કે એક શરીરમાં અનંત આત્મા હોય. પણ હવે એમાં શું હોય છે પ્રત્યેક વનસ્પતિકાય માટે? કે શું હોય છે? કેટલાકમાં એક સાથે સંખ્યાતા પણ હોય છે, સંખ્યાતા જીવો પણ હોય છે. વળી કેટલાકમાં અસંખ્યાતા પણ હોઈ શકે છે. તો જેમાં એક સાથે સંખ્યાતા જીવો હોય, આત્મા હોય, તો તેને પણ પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. બરાબર. એટલે એક જીવથી વધારે હોય, તે સંખ્યાતા હોય કે અસંખ્યાતા પણ જો હોય ને, તો પણ તેને પ્રત્યેક વનસ્પતિકાય જ કહેવાય છે, તે ધ્યાન રાખવાનું. પણ જો અનંતા જીવો, જો એક જ શરીરમાં અનંતા જીવો હોય, કેટલા એક શરીરમાં અનંતા હોય, તો એને સાધારણ વનસ્પતિકાય, બાદર, નિગોદ કે અનંતકાય કહેવાય છે, તે ધ્યાન રાખવાનું. બરાબર. એટલે અહીંયા અલગ આપણને લાગતું હશે કે હવે એક સાથે સંખ્યાતા જીવો કેવી રીતે હોઈ શકે,
અને એક આપણે શું જોઈએ કે એક શરીરમાં એક જ આત્મા હોય, તો એ એવું જ હોય કે એક શરીરમાં એક જ આત્મા હોય. પણ ક્યારેક શું હોય છે કે એક સાથે સંખ્યાતા એટલે એકથી વધારે જીવો પણ હોઈ શકે છે કે અસંખ્યાતા પણ હોઈ શકે છે. તો એ કેવી રીતે એ આપણે હવે આગળ જોશું. અહીંયા ક્વેશ્ચન છે કે અનંતકાય ને સાધારણ વનસ્પતિકાય એક જ છે ને? હા, તો સાધારણ વનસ્પતિકાય, નિગોદ અને અનંતકાય તે ત્રણ સિનોનિમ્સ છે, એક જ વસ્તુ છે, એ ધ્યાન રાખવાનું. હવે આગળ આપણે જોશું તો સમજમાં આવશે કે પ્રત્યેક વનસ્પતિકાયમાં આપણે કેટલા અલગ અલગ પાર્ટ્સ જોયા. શું આવે છે એમાં? મૂળ, કંદ, સ્કંધ, ડાળીઓ, પાન, બીજ, પુષ્પ, ફળ, થડ અને છાલ. આ બધું આપણે જોયું. આપણે 10 ભાગ પહેલા જોયા ને, તો એ બધા અલગ અલગ 10 ભાગો છે. તો હવે કયા પાર્ટ્સમાં કેટલા જીવો હોય છે તો તે આપણે સમજીએ. દરેક પાંદડા હોય ને, દરેક લીવ્સમાં, એટલે એક લીફમાં કેટલા હોય છે? એક જ આત્મા હોય છે. પછી ફ્રૂટ્સમાં પણ શું હોય છે? ફ્રૂટ્સમાં એક જીવ, અને એક સીડમાં એક જીવ હોય છે, એટલે એક શરીરમાં એક જ જીવ. પણ હવે શું હોય છે ફ્લાવર્સ માટે? ફ્લાવર્સમાં અનેક જીવ હોઈ શકે છે. એટલે એક જ ફ્લાવર હોય તો એમાં અનેક આત્માઓ હોઈ શકે છે, તે ધ્યાન રાખવાનું. બરાબર? એટલે ફ્લાવર્સના અલગ અલગ જે પણ પાર્ટ્સ હોય ને, તો એમાં અનેક અલગ અલગ જીવ હોઈ શકે છે અલગ અલગ પાર્ટ્સમાં. એટલે આ પ્રત્યેક વનસ્પતિકાની વાત છે, તે ધ્યાન રાખવાનું. બરાબર? અહીંયા અનંતા નથી. અનંતા હોય તો સમજી લેવાનું એ સાધારણ છે. પછી બાકીના જે કેટલા 6 અવયવો બાકી રહ્યા ને, 6 પાર્ટ્સ, મૂળ, પછી સ્કંદ એટલે કે સ્ટેમ, પછી કંદ, શાખા એટલે ડાળીઓ, બ્રાન્ચીસ, પછી છાલ એટલે કે પર્વ અને પ્રવાલ. તો આ બધા જે 6 વસ્તુઓ છે, 6 અવયવો છે, તો એમાં કેટલા અસંખ્ય જીવો હોઈ શકે છે, તે ધ્યાન રાખવાનું. બરાબર? મૂળ આપણે જોયું હશે, મૂળ ને બધું કેવું હોય? મૂળ એટલે કે રૂટ્સ. અલગ અલગ એવા વિભાગો હોય ને, તો એમાં અસંખ્ય જીવો હોઈ શકે છે. સ્કંધમાં, સ્ટેમમાં અલગ અલગ અસંખ્યાતા જીવો હોઈ શકે છે. છતાં પણ અસંખ્ય જીવો હોય ને, તો પણ એને પ્રત્યેક વનસ્પતિકા કહેવાય છે. અને વળી સંપૂર્ણ વૃક્ષમાં એક જ આત્મા હોય છે. એટલે એક આત્મા આખો એક હોય, વળી એના અલગ અલગ જે 10 પાર્ટ્સ આપણે જોયા, 10 એના અવયવો, તો એમાં પણ એક કરે, એક પણ હોઈ શકે છે, અથવા તો સંખ્યાતા પણ હોઈ શકે, અથવા તો અસંખ્યાતા પણ હોઈ શકે. એ ધ્યાન રાખવાનું. અલગ અલગ કાંઈ પણ હોઈ શકે છે. પછી તો આવી રીતે વૃક્ષો પછી 3 પ્રકારે બતાડ્યા છે શાસ્ત્રમાં. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.